વડોદરામાં પાદરાના ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર। ટૂંક સમયમાં જૂનો બ્રિજ પુનઃ શરૂ કરાશે। ફેબ્રુઆરીમાં બ્રિજ પુનઃ શરૂ થાય તેવી શક્યતાઓ છે। જૂના બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું મુકાશે। સ્ટીલનું માળખું તૈયાર કરી દેવાયું છે। બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પણ કરી દેવાયું છે। જૂના સાથે નવા બ્રિજની પણ કામગીરી પૂરજોશમાં હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો એવો મુખ્ય જે બ્રિજ કહી શકાય એટલે કે ગંભીરા બ્રિજ 9 જુલાઈના રોજ છે તે તૂટી પડ્યો હતો, જેમાં 22 લોકોના મોત થવા પામ્યા હતા। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે હું આપને દ્રશ્યો બતાવીશ કે હાલ 7 મહિના વીત્યા છે, તેવામાં તંત્ર દ્વારા છે તે વહેલી તકે તમામ જે બ્રિજની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે આ જે જૂનો બ્રિજ છે, આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે જૂનો બ્રિજ તૂટી પડ્યો હતો તે જ બ્રિજની કામગીરી છે તેને ફરી પુનઃ શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જોવા જઈએ તો સ્ટીલનું સ્ટ્રક્ચર છે તે આ જે તૂટેલા બ્રિજના સમાંતર લગાવવામાં આવશે અને તે વાહન વ્યવહાર એટલે કે શરૂ કરી દેવામાં આવશે। પરંતુ આ તમામ એ દ્રશ્યો છે તે G24 કલાક પર આપ એક્સક્લુઝિવ જોઈ શકો છો કે આ નીચેનો ભાગ પણ જોઈ શકો છો। નીચેના ભાગે પણ જે નવો બ્રિજ તૈયાર થવાનો છે, કરોડો રૂપિયાના ખર્ચે તે બ્રિજની પણ કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આ તમામ જે કામદારો છે, જે એન્જિનિયરો છે તે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને આ તમામ પ્રકારે છે તે આ બ્રિજ પુનઃ શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ એ તમામ દ્રશ્યો છે તે G24 કલાક પર જોઈ શકો છો। હાલ આપણે જોઈ શકીએ છીએ કે નીચેના ભાગે પણ હાલ જે નવા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાનો ખર્ચો છે તે આ બ્રિજ નવો બનાવવા માટે પણ તેમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ એ તમામ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે 22 લોકો આ જે બ્રિજ જ્યારે તૂટ્યો તે સમયે અહીંયા 22 લોકોના મોત થવા પામ્યા હતા। સરકાર દ્વારા છે તે કડક વલણ અપનાવવામાં આવ્યું। જે અધિકારીઓ છે, જે 4 જેટલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરી એકવાર છે તે આ બ્રિજ પુનઃ શરૂ થાય એટલે કે જૂનો બ્રિજ છે તે પુનઃ શરૂ થાય તે માટેની હાલ જે તે કામગીરી આ તંત્ર દ્વારા છે તે કરવામાં આવી રહી છે। આ જે તૂટેલા ભાગના આપ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં હાલ છે ત્યાં સ્ટીલ લોખંડનું સ્ટ્રક્ચર લગાવવામાં આવશે અને ત્યારબાદ તેને આ મહિનામાં જ કદાચ આ મહિનામાં જ આ બ્રિજ છે તે તૈયાર થઈ જશે અને પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। એટલે ચોક્કસ પ્રમાણે તમામ દ્રશ્યો છે જે આપે G24 કલાક પર જોયા, એ તમામ દ્રશ્યોમાં ચોક્કસથી કહી શકાય કે જે તંત્ર દ્વારા છે તે રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે અને આ બ્રિજ છે તે વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।